જે છે એ શું થાય નિવૃત્ત થાય આખી વસ્તુ જે છે એની વર્કિંગ નોટ કઈ રીતે તેમ છતાં એક વખત જોઈ લેજો ફરીથી આખી વર્કિંગ નોટ કરે તો કદાચ કોઈ લેવું હોય કેટલા મુદ્દા ઉદાહરણ 22 ત્રણ ભાગીદાર કોણ ક્યુ એનું પ્રમાણ કેવું છે એક જેમ પ્રમાણ કેટલા થાય બરાબર આ પહેલી વાત સૌથી પહેલા દાખલામાંથી મૂડી લેવાની મૂડી ખાતાની જમા બાજુ પછી સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય રોકાણ વધઘટ ભંડોળ તો એના માટે રોકાણનો હવાલો ચેક કરવાનો રોકાણને લગતો એક હવાલો છે ત્રીજો એક્સ લિમિટેડના શેરની બજાર કિંમત 1200 છે એક્સ લિમિટેડના શેર એટલે તમારી માટે રોકાણ ગણાય તો રોકાણ જે છે 1200 રૂપિયા અંદર જુઓ તો રોકાણ કેટલાના છે એક્સ લિમિટેડના શેર છે કેટલાના 1500 ના શેર છે એની કિંમત 1200 થઈ ગઈ એટલે 300 રૂપિયાનો શું થયો ઘટાડો બરાબર એ 300 નો ઘટાડો અનામતમાંથી શું થઈ જાય 12 અંદર અનામત જુઓ તો રોકાણ વધઘટ ભંડોળ 360 છે એમાંથી 300 વહી જાય તો વચ્ચે કેટલા 60 ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય ઓલી બાજુથી રોકડ બેંક લેવાની અને નફા નુકસાન ખાતું મિલકત લેણા બાજુ છે એટલે એને ચાલુ વર્ષની ખોટ ગણાય શું ગણાય ચાલુ વર્ષની ખોટ તો ઉધાર બાજુ વહેંચાઈ જાય પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 ગણી ગણવી બરાબર તો 5 વર્ષનો સરેરાશ નફો તો નીચે જો તમને નફો આપેલો છે વર્ષ અને નફો 2000 ક્યાંથી ચાલુ થાય 2011 12 2013 14 2014 15 અહીંયા સુધીનું તમને આપ્યું છે આ કેટલા વર્ષ થાય 4 વર્ષ થાય અને આપણને કેટલા વર્ષની પાંચમું વર્ષ ક્યાંથી લેવાનું અંદર તમને ઓલું બાકા સર્વેમાં આપ્યું છે છેલ્લે છેલ્લે તમને જે આપ્યું છે નફા નુકસાન ખાતું લઈ લેવાનું 2015 અને 16 નફાની વાત કરી નફો કે ખોટ 6000 પાઘડી કેવી રીતે ગણાય પાઘડી માટે શું કરવું પડે નફાનો શું થાય સરવાળો એને કુલ નફો સાદી રીત આવે નફામાં વધઘટ થાય નફામાં વધઘટ થતી હોય કે ખોટ જતી હોય એટલે સાદી રીત આવે નફો સતત વધતો હોય તો કઈ રીત આવે ભારિત રીત આવે આનો સરવાળો કરો કેટલો થાય 10000 હવે સરેરાશ નફો ક્યાંથી આવે કુલ નફો કેટલા કુલ વર્ષ 10,000 ભાગ્યા 5 કુલ નફો કેટલો હોય 10,000 ભાગ્યા 5 2000 સરેરાશ નફો આવ્યો આપણે શું જોઈએ આપણને એવું કીધું સરેરાશ નફાની 3 ગણી તો સરેરાશ નફો કેટલો આવ્યો 2000 એના 3 ગણા પાઘડી બરાબર સરેરાશ નફો સૂત્ર આપ્યું છે ગુણ્યા ખરીદીના વર્ષ નથી તો આપણે 3 ગણી દીધી ગુણ્યા 3 કરી 2000 ગુણ્યા 3 પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું 6000 આપણે કોના ભાગની આરના ભાગની પાઘડી 6000 ગુણ્યા કેટલા 2000 પાઘડી કોણ આપશે પી આપશે આપણને છેલ્લે કીધું કે આરનો ભાગ પી ને મળશે એવું કીધું શું કીધું આરનો ભાગ પી એટલે લાભ કોનો ખાલી પી નો એકનો છે એટલે પાઘડી પી આપશે જમા બાજુ પી નું નામ આર નું ખાનું ઓલી બાજુની સાઈડ આર નું નામ અને પી નું ખાનું બરાબર એ રીતે આ એન્ટ્રી આવે પછી જમીન મકાનની કિંમત 15000 ગણવી જમીન મકાન છે 10000 એના 15 થઈ જાય 5000 નો શું થાય વધારો પછી બધા દેવાદારો સદ્ધર છે આનો મતલબ શું થાય કાલકાત અનામતની જરૂર નથી દેવાદાર એમને મૂકી દેવાના અને કાલકાત અનામત ઉપાડી પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ થઈ જાય 2000 ચૂકવવાનો બાકી પગાર છે ચૂકવવાના બાકી ખર્ચા એક તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર જે છે એ ચાલુ છઠ્ઠો હવાલો વર્કિંગ નોટ માટે છે પી ના નફાનો ભાગ આર ના નફાનો ભાગ પી ને મળશે આર નો ભાગ કોને મળશે પી ને મળશે આર ને
લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવી આપી અને તે માટે પી અને ક્યુ એવી રીતે રોકડમાં લાવશે જેથી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. આની ક્યારે અસર આવશે? સૌથી છેલ્લે. નવું નફા નુકસાનનું પ્રમાણ ગણવું પડે. નવા નફા નુકસાનની પ્રમાણની ગણતરી કરવા માટે પી નો લાભ હોવો જોઈએ. પી નો લાભ કેટલો? 1/3. પી નો લાભ બરાબર 1/3. ખબર ક્યાં પડી? 1/3. આર નો ભાગ કોને મળે? પી ને મળે. આર નો ભાગ પી ને મળે તો આર નો ભાગ કેટલો? 1/3. બધે પી નો શું થઈ જાય? લાભ થઈ જાય. તો પી નો લાભ બરાબર 1/3. નવા પ્રમાણનું સૂત્ર શું થાય? નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ પ્લસ લાભ. નવું પ્રમાણ બરાબર શું થાય? જૂનું પ્રમાણ પ્લસ લાભ. સૌથી પહેલા પી નું જૂનું પ્રમાણ 1/3 પ્લસ એનો લાભ કેટલો? 1/3. ઉપરના નો શું થાય? સરવાળો. 2 પી નું નવું પ્રમાણ કેટલું થાય? 2/3. ક્યુ નું જૂનું પ્રમાણ 1/3. ક્યુ નો કઈ લાભ છે? નહીં. 1/3. ઉપરનું કરવું ને નવું પ્રમાણ શું થાય? નવું પ્રમાણ 2/1. આટલી વર્કિંગ નો થાય. એને બાકી જઈ કરી નાખો. એટલે ફરીથી ખાતા જોડવા. શરૂઆત ક્યાંથી કરવાની? મૂડીની અંદર 1/4 પી માં કેટલી? 9,006 અને 9,006 એના પછી અનામતમાં શું છે? સામાન્ય અનામત 400. સામાન્ય અનામત 400 એકમાં શું કરાય? વેચાય. પછી એના પછી રોકાણ વેચાય કરી પણ હવાલાની અસર આપવી પડે. ત્રીજા હવાલાની અસર આપીને એને ટીક કરી નાખવાનો. ત્રીજો હવાલો શું છે? એક્સ લિમિટેડ ના શેરની કિંમત કેટલી થઈ ગઈ? 1200. તો એક્સ લિમિટેડ ના શેર છે કેટલા? 15. એક્સ લિમિટેડ ના શેર કેટલા? 1500 ને એમાં ઘટાડો. કેટલાનો ઘટાડો થયો? 300 નો શું થયો? ઘટાડો. એટલે કેટલા થઈ જાય? 300 નો ઘટાડો આપણી માટે નુકસાન છે. અનામતમાંથી શું થઈ જાય? 12. અનામત છે 360. એમાંથી 300 વયા છે. વૈધા છે 60. 60 ભાગીદારો નીચે અહીંયા રોકાણ વધઘટ ભંડોળ ખાતે 20. બરાબર. તો મૂડી આવી ગઈ. મૂડી દેવા બાજુ અનામત આવી ગયું. ઓલી બાજુની સાઈડ થી ગોતી તો શું છે? રોકડ અને બેંક. તો રોકડ અને બેંકમાં રોકડ ખાતાની મુદત હોય 12 કેટલી છે? 1500. અને હજી એક નફા નુકસાન 31 નફા નુકસાન 1000 અને આપણા સર્વેની બધી વિગત આવી ગઈ. હવાલામાં જાઓ તો પહેલો હવાલો જે છે એ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન એટલે કે પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ સપાની 3 ગણી ગણવી. તો વર્કિંગ નોટમાં આપણે ગણી દો તો કેટલી આવી? 6000 રૂપિયા ટોટલ આવી. કેટલી? 6000. એમાંથી આપણે આગના ભાગની પાઘડી ગોતી. આગના ભાગની પાઘડી કેટલી આવી? કોણ આપે એ પાઘડી? પી આપે છે. તો અહીંયા શું થાય? પી ના મૂડી ખાતે 2,000. શું આવે? પી ના મૂડી ખાતે આરના ખાનામાં 2,000. આરના ખાનામાં 2000 રૂપિયા. અને ઓલી બાજુની સાઈડ અહીંયા આરના મૂડી ખાતે બીના ખાનામાં 2000. આ ભાગ એના પછી જમીન મકાનની કિંમત 15,000 ગણવી. અંદર જો તો જમીન મકાન કેટલાના છે? 10,000. લખી નાખવાના જમીન મકાન 10,000 પ્લસ વધારો 5,000 કેટલા થઈ જાય? 15,000. 5,000 રૂપિયા આપણી માટે ફાયદો. જમીન મકાન ખાતે પછી પછી ચોથું બધા ધ્યાન શું કરવાનું જોઈએ? એકદમ સિમ્પલ છે. જ્યારે આવો હવાલો આવે ને ત્યારે કંઈ કરવાનું નથી. દેવાદાર જેટલા હે ની સીધા બહાર ગયા જાય. દેવાદાર કેટલા ના હે? દેવાદાર સીધે સીધા મૂકી દેવાના.
એવું શબ્દ વાપરે કે બધા દેવાદારો સદ્ધર છે અથવા તો એવું કે કાલકા તનામતની જરૂર નથી. આ બે વસ્તુ એક જ થઈ. હવે દેવાદાર જેટલા છે એ સીધા બહાર વ્યા જાય અને અંદર કાલકા તનામત પેડી છે ને પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા કરાય. તો કાલકા તનામત 240. કાલકા તનામત 240. પછી કોના બાકી પછી પાઘડી વાળું આવી ગયું. પછી સાતમું કઈ કાઢી દઈએ. 2000 ચૂકવવાના બાકી પગારની જોગવાઈ કરવી. તો ચૂકવવાનો બાકી પગાર એક તો આપણી માટે નુકસાન છે. નુકસાન છે એટલે ઉધાર ચૂકવવાનું બાકી પગાર 2000 બીજી હશે ચાલુ દેવાનું ચૂકવવાનો બાકી પગાર કેટલા 2 પછી પેલી મળવાનો 4 વર્ષનો નફો. પછી આજનો ભાગ અને ઓલો હવાલો જે છે સૌથી છેલ્લે આપવાનો બાકી રહે તેવી કે લેણદાર 46. ટ્રેડમાર્ક ટોકન સ્ટોક 3000. પછી પૂરું. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરો. 5000 આપણી પાસે શું આવ્યો નફો કહેવાય 10 નફો ત્રણેય ભાગીદારના મૂડી ખાતાની જમા કરાવવાની. અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું 10 સૌથી પહેલા હવે કયું ખાતું બંધ કરવાનું? નિવૃત્ત ભાગીદારમાં કોણ છે? શાંતિથી કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો નવરા બેઠા કરતા. 6000 પછી 400 શાંતિથી કરો 9500 કેટલા પૈસા? 8500 જમીન આપણે લોન તરીકે રાખી. કેવી રીતે રાખી? એવું કીધું કારની લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવી દેવી. જો એવું લખ્યું છે છેલ્લા શું લખ્યું? કારની લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવી દેવી. આ જે છે એ લખી નાખો રોકડ ખાતે. રોકડ ખાતે કેટલા? 8500 આના મૂડી ખાતે 8000. હવે નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી છે. તો દર વખતે આપણે એ રીતે કરીને નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી હોય તો શું કરાય? સરવાળો. પહેલા બેની જમા બાજુનો સરવાળો કરવાનો, એમાંથી ઉધાર બાજુનો સરવાળો શું કરી દેવાનો? બાદ કરવાનો. લખવાનો નહીં, ખાલી કરવાનો. કેલ્ક્યુલેટરમાં કરવાનો. 7,500. પહેલા 9000 કેલ્ક્યુલેટરમાં કરો. પહેલા 9000 400 9420 કેટલા ભાઈ? 7500 ક્યાંથી ભાઈ? ભાઈ 7500 ક્યાંથી આવ્યા? આર્યનની પાછળ 7500 ક્યાંથી આવ્યા? આજનો જમા બાજુનો સરવાળો કે એમાંથી ઉધાર બાજુ બાદ કર્યા તો 7500 ક્યાં આવ્યા? 8500 આવ્યા. 8500 ક્યાં છે? તો હું તો ન યાદ આવી ગયો આની કોઈ મગજ કેમ ફોકસ છે? આ ટુકડી જાય બસો બારનો મેળો છે ને ત્યાં સુધી બધા થઈ જાય. આ બાજુનો સરવાળો કેવો? p નો એમાંથી p ની ઉધાર બાજુ p ની મૂડી કહેવાય. p ની મૂડી કેટલી? 7500. હવે એવી જ રીતે કેમાં કરવાનું? q માં. જમા બાજુનો સરવાળો શાંતિથી કર્યો 6000 400
1080 એમાંથી 1000 બાદ કરો. 6500 અને કેટલા ક્યુની મૂડી કેટલી 6500. હારોહાર આપણને એવું કીધું એક આગળ જો લીટી વાંચો અંદર એવું કીધું કે R ની લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવી દેવી અને તે P અને Q એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. તો એમને ચૂકવવાની રકમ જે આપણે R ને ચૂકવી રકમ એ કોને આપવાની છે? P અને Q એ. તો બેની મૂડી તો લેવાની હારોહાર R ને ચૂકવવાની રકમ એ લઈ લેવાની. R ને ચૂકવવાની રકમ કેટલી? 8500 જે છે ત્રણેયનો ટોટલ કરી નાખો. 6500 7500 8500 જે છે એને નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાનું છે. તો નવા નફા નુકસાનનું પ્રમાણ 15000 અને 7500 15000 આ એમની માટે શું કહેવાય? બા એક તો અહીંયા આવે મૂડી ખાતામાં P Q 15000 7500 અને બીજી અસર આવે ને કે અહીં મૂકી દેવાનું બા લઈ ગયા 15000 15000 અને 7500 જો આ બાજુનો ટોટલ વધુ હશે 3 ને 15 કેટલા થાય? 18 માંથી ઉપરની રકમ બાદ કરી નાખો. 7500 પછી આમાં 7500 ને 8500 અહીંયા 8500 માંથી ઉપરની રકમ બાદ કેટલા આવે? 1000 આને શું કહેવાય? રોકડ ખાતે ક્યાં લઈ જવાના? અહીંયા જમા બાજુ ખાતાની પીના મૂડી ખાતે 7500 ક્યુના મૂડી ખાતે આ બેનો સરવાળો કરો ને, આ બેનો સરવાળો તો આજની ચૂકવવાની રકમ મળી જતી હોય તો તમારી ગણતરી સાચી છે. આ બેનો સરવાળો 7500 ને 8500 ની જે આ રકમ થઈ જતી હોય તો તમારી ગણતરી સાચી છે. કરો રોકડ ખાતું 10000 અને શું કહેવાય? બા આ લઈ ગયા. અહીંયા રોકડ કરો રોકડ 2900 કેટલા? 2900 આવે 29000 પૂછાય એમ એવો જો દાખલો ખાલી થોડી ઘણી નજર રાખી હોય કદાચ પૂછાય જાય ને તો ખ્યાલ આવી જાય. બધા દાખલા એવા છે પૂછાય તો બેઠે બેઠા જ પૂછાય. બરાબર, ખાલી જોયેલું હોય તો એ ખબર પડે કે આવું કંઈક આવ્યું. ઉતાવળ તો ખબર ન પડે કે આવું આવ્યું કે 8500 માં જાય. જો નિવૃત્તિની અંદર તમારા સિલેબસમાંથી જે નીકળી ગયું છે ઉદાહરણ ને સ્વાધ્યાય, બરાબર, એ ઠીક કરી નાખો. કયા નીકળી ગયા છે ઉદાહરણ બોલું પહેલા 24 માં ઉદાહરણથી નીકળી ગયું છે તમારે. પેજ નંબર 254 પેજ નંબર 254 પેજ નંબર 254 એમાં 24 નું ઉદાહરણ 24 થી બધા પછી વાયલા બધા નીકળી ગયા. 24 25 પછી 26 27 એ બધા ઉદાહરણમાં બધા નીકળી ગયા છે. 24 થી 24 25 26 ને 27 આ ચારે ચાર ઉદાહરણ નીકળી ગયા છે. સ્વાધ્યાયની અંદર વાત કરી તો સ્વાધ્યાયમાં 16 થી 16 17 18 ને 19 16 17 18 અને 19 એટલે આપણે વાત કરી તો હવે આપણે એક 14મો દાખલો અને એક 15મો દાખલો સ્વાધ્યાયમાં બે દાખલા અને એક ઉદાહરણ, બરાબર, આટલી વસ્તુ બાકી છે. 13મો તો આપણે ગણાય નાખો. આના જેવો જ છે 13 14 15 દાખલો અને એક ઉદાહરણ છે.
સ્વાધ્યાયમાં દાખલા નંબર 14 સમજવા જેવો દાખલો છે. ચિરાગ, જીગર અને કેશવ 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તેના અમુક જુદો દાખલો. એમનું જૂનું પ્રમાણ આપી દીધું, પાકું સર્વેયું છે. હવે તો એટલું આવડવું જોઈએ પાકા સર્વેમાંથી શું શું વસ્તુ લેવાની છે. બરાબર, પાકા સર્વેમાંથી પહેલા શું લેવાની? મૂડી. પછી સામાન્ય અનામત ભાગીદાર વચ્ચે વહેંચાય. આની બાજુની સાઈડ જોઉં તો પાઘડી દેખાતી નથી. તો શું લઈ લેવાની? રોકડ. તો એક તો મૂડી આવી જાય, સામાન્ય અનામત આવી જાય, છેલ્લે રોકડ આવી જાય. ત્રણ વસ્તુ લેવાની થાય. 31/3/2017 ના રોજ કેશવ નિવૃત્ત, અંડરલાઈન રાખજો, કેશવ નિવૃત્ત થાય છે. છેલ્લો ભાગીદાર જે છે નિવૃત્ત થાય છે. જમીન મકાનની કિંમત 20% થી વધારવી. એનો મતલબ એમાં 20% નો શું કરવાનો? વધારો. 50,000 છે એના 20%, 50,000 ના 20% 10,000. 10,000 નો શું કરવાનો? વધારો. જમીન મકાનમાં પ્લસ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા. યંત્રની કિંમત 90% સુધી ગણવી. 90% સુધી ગણવી એટલે 90% રાખવાની છે, 10% નો ઘટાડો કરવાનો. હવે યંત્રમાંથી બાદ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર. રોકાણની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે. અંદર ચોપડે કિંમત એટલે 10,000 છે, 10,000 ના 150%. 10,000 ના 150%. 10,000 છે પણ એની કિંમત થઈ ગઈ 15,000. એનો મતલબ 5,000 નો વધારો. પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ. પછી એક આમાં જ બાજુ દેવાદાર પર ગાલકાત અનામત 5% થી ઘટાડવી. 5% થી ઘટાડવી તો અંદર દેવાદાર ગોતવાના. દેવાદાર કેટલા? 20,000. 20,000 ના 5%. 1,000. એટલે 1,000 ઘટાડવાની છે. કેટલી? 2 રે. એમાં 1,000 ઘટાડવાની એટલે રે કેટલી? 1,000 રે ને 1,000 રૂપિયા પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. 4 તો એમને પૂરા થઈ ગયા. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 36,000 કરવામાં આવ્યું. તો આપણે નિવૃત્ત કોણ થાય? કેશવ. કેશવના ભાગની પાઘડી ગોઠવાની, એને લાભના પ્રમાણમાં શું કરી દેવાનું? બરાબર, અહીંયા સુધી કાંઈ પ્રશ્ન છે નહીં. ચાલો, એક કર્મચારીને 2,000 પગાર ચૂકવવાનો બાકી છે. હમણાં જ આવ્યું ચૂકવવાનો બાકી. બરાબર, 6 હવાલા પૂરા થઈ ગયા. એક જ હવાલો ખાલી જોવાનો, એમાં કરવાનું શું છે. તો ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી નીકળતી રકમ ચૂકવાઈ જાય. આ એક કહી દેવાની, લેણી નીકળતી રકમ ચૂકવાઈ જાય. અને પેઢીમાં 14,000 કાર્યશીલ મૂડી. અંડરલાઈન રાખજો, કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી એટલે શું થાય? રોકડ ખાતાની બાકી આગળ લઈ ગયા. આપણે રોકડની જે બાકી આગળ લઈ ગયા જે છે ને, હા બરાબર, એને કાર્યશીલ મૂડી કહેવામાં આવે. એટલે શું કહેવાય? કાર્યશીલ મૂડી કેટલી રાખવાની? આ લઈ ગયા, આપી દીધી. કેટલી આપી? 14,000 રાખવી. અને નવી પેઢીની નવી મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની. આ જે આપણે કરતા થાય બધું એમને, આમાં એક વસ્તુ એડ થઈ જશે, બાકી બધું એમને આવે. બે રીતે દાખલો ગણીએ કે ઊંધી રીતે બંધ કરો, ઊંધી રીતે થઈ શકે, સીધી રીતે કરો, સીધી રીતે કરો. આપણે સીધી રીતે જશું. વાત અહીંયા એ છે કાકી કે નવા નફા નુકસાનના પ્રમાણ વિશે કોઈ કંઈ કીધું નથી કે આને આટલો ભાગ મળશે, આને આટલો ભાગ મળશે. કોઈ કહીએ કે નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ કયું થાય, કંઈ કીધું નથી. તો લાભનું પ્રમાણ કે નવું પ્રમાણ કયું થાય? આવું ખોટું. જૂના પ્રમાણની વિગત ન હોય, જૂના પ્રમાણની, તો એ 1:1 લેવાય. નવા પ્રમાણમાં એવું ન હોય. તમને કીધું જે નિવૃત્ત થતો હોય એનો ભાગ નીકળી જાય. ભૂલ ન કરતા કોઈ દી. નવું પ્રમાણ વિશે કંઈ માહિતી ન હોય તો નિવૃત્ત હોય એનો ભાગ નીકળી જાય. તો એની સિવાય જે વધે એની સિવાય શું વધે? 3:2. તો નવું પ્રમાણ કહો કે લાભનું પ્રમાણ કહો, બે કયું થઈ જાય? 3:2. વર્કિંગ નોટ એ આવ નાની એવી વર્કિંગ નોટ છે. બીજું તમારે કાંઈ કરવાનું નથી. કેટલામો દાખલો છે? 14. દાખલા નંબર 14. कौन भागीदार कौन है? जूનું પ્રમાણ 3:2. નિવૃત્ત કોણ થાય? પ્રમાણ કે લાભના પ્રમાણ વિશે કઈ માહિતી ન હોય તો નવું પ્રમાણ લાભનું પ્રમાણ શીખી લેજો. હજી કહું છું, મોટા ભાગના સ્ટુડન્ટ એવું બોલ્યા કે 1:1 જૂનું પ્રમાણ નું આપ્યું હોય ને તો જૂનું પ્રમાણ તમે લઈ શકો. નવું પ્રમાણ 1:1 ન લેવાય. નિવૃત્ત થતો હોય ને નીકળી જાય, કેશવ નીકળી જાય તો નવું પ્રમાણ કે લાભનું પ્રમાણ કયું થાય? 3:2. બરાબર, આ લાભનું પ્રમાણ આવી ગયું. પાઘડીનું મૂલ્યાંકન કેટલું કીધું? 36,000. પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા 36,000 થી શરૂ કરવામાં આવ્યું. તમારે ખાલી શું કરવાનું છે? તો કેશવના
ભાગની ભાગડી 72 36,000 ગુણ્યા 1/6. 6,000 કયા પ્રમાણમાં વેચો તો 6,000 ને 3/2 માં 36 અને 24 કોણ આપશે ચિરાગ આ કોણ આપશે જમા બાજુ ચિરાગ અને જીગરનું નામ અને કેશવનું ખાન ઓલી બાજુ કેશવનું નામ ચિરાગ અને જીગરનું ખાન બરાબર આટલી વસ્તુ કરી નાખો આ લાવીએ લાવીએ 30,000 20,000 10,000 30,000 ને 10,000 30,000 20,000 અને 10,000 મૂડી પછી સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે શું થઈ જાય 3,000 2,000 સામાન્ય અનામત ખાતે કેટલું છે 3,000 2,000 3,000 ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય એના પછી રોકડ ક્યાં આવશે રોકડ ખાતાની ઉધાર બાજુ 2,000 તો મૂડી આવી ગઈ અનામત આવી ગયું રોકડ આવી ગયું હવે બાકા સગડામાં બીજું કઈ છે નહીં હવાલામાં જઈ તો જમીન પેલો હવાલો છે જમીન મકાનની કિંમત 20% વધારે ગણવી 50,000 જમીન મકાન 50,000 જમીન મકાન 10,000 50,000 પ્લસ વધારો કેટલાનો 10,000 10,000 નો વધારો 60,000 અને 10,000 પરના મૂલ્યાંકન ખાતાની જમીન મકાન ખાતે 10,000 રૂપિયા પછી યંત્રની કિંમત 90 યંત્રની કિંમત 90% સુધી ગણવી એટલે એમાં 10% નો એમાં શું કરવાનું ઘટાડો જો તો યંત્ર કેટલા 20,000 માઈનસ ઘટાડો 2,000 પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર અહીંયા યંત્ર ખાતે 2,000 પછી રોકાણની બજાર કિંમત ચોપડી કિંમત 150%. રોકાણની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે ચોપડે 10,000 એના 150% એટલે કેટલા થાય 15,000 રોકાણ 10,000 પ્લસ વધારો 5,000 15,000 10 ને 5 કેટલા થાય 15 5 નો ફાયદો થયો પુનઃ મૂલ્યાંકન ખાતાની રોકાણ ખાતે 5,000 પછી દેવાદારોમાં ગાલખાત અનામત 5% થી ઘટાડવી તો દેવાદાર એ 20,000 ના 5% કેટલા થાય 1,000 નો ઘટાડો કરવાનો અંદર દેવાદાર ગોતવાના દેવાદાર 20,000 માઈનસ ગાલખાત અનામત 1,000 બાર કેટલા આવે 19,000 2,000 હતી ને 1,000 રાખી 1,000 નો ઘટાડો કર્યો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા ગાલખાત અનામત ખાતે 1,000 પછી પેઢીની બાગડીનું મૂલ્ય 36,000 ગણવું આપણે કોના ભાગની બાગડી જોઈતી કેશવ જો કેશવના ભાગની બાગડી કેટલી એવી 6,000 કોણ આપશે ચિરાગ અને જીગર કેવી આવે ચિરાગના મૂડી ખાતે કેશવના ખાનામાં 3600 પછી જીગરના મૂડી ખાતે જીગરના મૂડી ખાતે કેશવના ખાનામાં 2400 ઓલી બાજુની સાઈડ કેશવના નામ કેશવના મૂડી ખાતે ચિરાગના ખાનામાં 3600 અને જીગરના ખાનામાં 2400 પછીનો હવાલો એક કર્મચારીને 2,000 પગાર ચૂકવવાનો બાકી છે ચૂકવવાના બાકી પગાર એક તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ચૂકવવાનો બાકી પગાર ખાતે 2,000 બીજી અસર જે છે ચાલુ ચૂકવવાનો બાકી પગાર પછી ચિરાગ અને જીગર એટલી રોકડ લાવશે કે જેથી એક તો ચૂકવાઈ જાય બીજું કાર્યશીલ મૂડી 14,000 કાર્યશીલ મૂડી ક્યાં મૂકવાની સમજો કાર્યશીલ મૂડી એટલે રોકડ ખાતાની બા આ લઈ ગયા ગણાય ત્યાં લખી નાખો બા આ લઈ ગયા કેટલી 14,000 એટલે અહીંયા આવી જાય રોકડ 14,000 બાકી રહેતી વિગત બોલી જાવ લેણદાર 44,000 લેણદાર 44,000 સ્ટોક 10,000 સ્ટોક 10,000 પછી પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરી દેવાનું 16,000 16 માંથી 4 જાય
12,000 વેચી તો 12,000 ચિરાગ 4,000 ને 2,000 અને શું કહેવાય મૂલ્યાંકન 4,2 કોનું ખાતું પેલા બંધ કરવાનું નિવૃત્ત થતા ભાગીદાર નિવૃત્તમાં કોણ છે કેશવ કરો કેશવનો ટોટલ 10 ને 11 ને 14 19,000 કેલ્ક્યુલેટરમાં કરતા જજો કેટલો આવે 19,000 આ બાજુ લાવી 19 એની રકમ કેમાં ચૂકવવાની છે રોકડમાં અને કોના ખાતે લખી નાખવાનું રોકડ ખાતે અહીંયા ઉધાર બાજુ છે રોકડ ખાતાની જમા બાજુ અહીં શું લખાય કેશવના મૂડી ખાતે કેટલા 19 હવે આ બેયના ખાતા બંધ નહીં કરવાના ખાલી બેયનો શું કરવાનો સરવાળો આ બાજુનો સરવાળો કરો 39,000 માંથી 3600 જાય અને શું બોલાય ચિરાગની મૂડી 35,400 પછી જીગરનો કરો 22,000 માંથી 2400 બાદ કરો 23,600 જીગરની મૂડી કેટલી 23,600 હવે આપણને એવું કીધું છે કે ભાઈ કેશવને ચૂકવવાની રકમ રોકડમાં ચૂકવવી તો કેશવને ચૂકવવાના કેટલા એ લઈ લેવાના કેશવને ચૂકવવાની રકમ 19,000 હવે સમજો આરોઆરામાં શું આપ્યું છે કાર્યશીલ મૂડી આપી છે તો કાર્યશીલ મૂડી રાખવી હોય તો આપણે ઈ હોય કે આપણે રાખવા છે કેટલા 14,000 આપણી પાસે છે કેટલા 2,000 છે 14,000 રાખવા હોય હજી કેટલા ઉમેરવા પડે 12,000 બે પડ્યા છે 14 ખીચામાં રાખવા છે હજી કેટલા નાખવા પડે 12,000 એટલે કે ભાઈ રોકડનો તફાવત એટલે શું કહેવાય રોકડનો તફાવત 90,000 14,000 માઈનસ 2,000 કેટલા આવશે અહીંયા 12,000 અને કયા પ્રમાણમાં રાખવાની નવા નફા નુકસાનના પ્રમાણ નવું પ્રમાણ કયું 53 અને શું કહેવાય આ મૂડીમાં કોણ છે ચિરાગ 54,000 અને આ લઈ ગયા કેટલા 54,000 બરાબર આ બાજુનો બરાબર 54 ને 57 માંથી ઉપરની રકમ શું કરી દેવાની 12 કરો તો 39 બાદ કરો 57,600 માંથી 19,000 વધારે નહીં કરતા 19,600 એવી જ રીતે આમાં કરો 38,400 માંથી 12,400 અને કઈ કોના ખાતાની દેવાની 12,400 જમા બાજુ છે રોકડ ખાતાની ઉધાર બાજુ અહીંયા લખાય ચિરાગના મૂડી ખાતે 19,600 અને જીગરના 12,400 ટોટલ કરો બે બાજુનો સરખો થઈ જશે મેં કાનો 34,000 બે બાજુનો ટોટલ કરો સરખો થઈ 34 નહીં 20 2 અને 4 બાદ કરો 20,000 12,400 નામ આપી દો 54 ને 3 57,600 માંથી 19,600 વત્તા 12,400 પ્લસ 32,000 બાકી આગળ લઈ ગયા હવે 2,000
ના ના જોઈ લેજો.